ખેડૂત જગતનો તાત તો ડાયરેક્ટ જ આવે ને લોકો આવશે ધીમે ધીમે. તમે ઉભા રહે ખાલી આમ એક્સપ્લેનેશન કરવા લખતા હોય મસ્ત આમ કરતા. ખેડૂત જગતનો તાત, ખેડૂત જગતનો બાપ. આજે 9 વાગે જોરદાર વેબિનાર હું ખેડૂતો અને સામાન્ય લોકો માટે લઈને આવ્યો છું. તમને જોરદાર ટિપ્સ મળવાની છે. આજે મગફળીનો ભાવ 15,000ની ખાંડી નથી જાતી, જ્યારે હું તમને 50,000 રૂપિયાની ખાંડી કઈ રીતે તમે વેચી શકો એના માટે જોરદાર ટિપ્સ આપવાનો છું. જો તમે ખેડૂત છો, જો તમે ખેડૂત નથી અને તમારા સગાવાલામાં કોઈ ખેડૂત છે, તમારા મા બાપ ખેડૂત છે, તમારા દાદા દાદી ખેડૂત છે, તમારા ભાઈઓ ખેડૂત છે, તમારી બહેનો ખેડૂત છે, તમારા નજીકના નિયર ડિયર જો ખેડૂત હોય તો આ મારું આઈડી કાયદેસર એમને શેર કરી દો. હું 9 વાગે આ આઈડી ની અંદર લાઈવ સેમિનાર લેવાનો છું. ખેડૂતોની જે ખાંડી છે 15,000ની ખાંડી છે એ કઈ રીતે 50,000ની ખાંડીમાં ભાવ લઈ શકે. બીજું, ખેડૂત મિત્રો આજે સૌરાષ્ટ્ર અથવા તો કોઈ પણ ગુજરાતમાં જે ખેડૂતો છે અને જે માવઠું થયું છે, માવઠાને લઈને જે લોકોને અસર થઈ છે, તમને ખ્યાલ નહીં હોય. તમે જો વિદ્યાર્થી મિત્રો છો, તમે જો નોકરિયાત કરતા મિત્રો છો તો તમને ખ્યાલ નથી કે ખેડૂતને કેટલી માઠી અસર થઈ છે. આ જગતનો તાત, જગતનો બાપ આજે લાલ પાણીએ રોઈ રહ્યો છે. તમે મારો ભાઈ આ આઈડી જલ્દી શેર કરાવો. મારી રીલ્સ જેટલા લોકોને વધુમાં વધુ પહોંચે એટલા લોકોને મોકલો. હું આજે નહીં, આજથી લઈને 30 દિવસ સુધી ડેઈલીના માટે 9 થી 10:30 નો ખેડૂતો માટે, ખેડૂતો નાના પાયે પોતાના ઘરેથી, પોતાના ખેતરથી કઈ રીતે પોતાનો જે ઉત્પન્ન થયેલો માલ છે એને એ કઈ રીતે સારા ભાવમાં વેચી શકે, ડિજિટલી રિપ્રેઝન્ટ કરી શકે, કઈ રીતે એક્સપોર્ટ કરી શકે, કઈ રીતે સારામાં સારા ભાવ લઈ શકે, એના માટે હું ખૂબ સારી ટિપ્સ આપવાનો છું. આ લોકો, જે લોકોની પાસે જમીન નથી, જે લોકો પાસે 5 વીઘા, 7 વીઘા, 10 વીઘા જમીન છે, જે લોકો પાસે ખૂબ નિમ્ન કક્ષાના છે, જેની પાસે પૈસા નથી તો તમારે જરાય મૂંઝાવાનું નથી. પૈસા નથી એટલે જ તમે અમારો સેમિનાર ને વેબિનાર જોવો છો. જો તમારી પાસે પૈસા હોત તો તમે આ મારો સેમિનાર વેબિનાર ના જોત. જગતનો તાત, જગતનો બાપ. જેટલા લોકોને તમે આ રીલ્સ શેર કરી શકો એટલા લોકોને શેર કરો. મગફળી હોય, કપાસ હોય, મોરિંગા હોય કે અલગ અલગ કોઈ પણ પ્રકારની બાગ હોય, દાડમ હોય, ચીકુ હોય, સફરજન હોય, કેળાની બાગ હોય, તમે કઈ રીતે સારામાં સારી રીતે ભાવ લઈ શકો. લોકો આજે કેળાની બાગો કોની છે? આપણા ખેડૂતોની છે. કમાઈ છે કોણ? બીજા લોકો, જેની પાસે કાંઈ જ નથી એવા લોકો કરોડો ને લાખો, કરોડો, અબજો રૂપિયા બનાવે છે. તમારી પાસે આ ધરતી છે, ધરતી જેવી ધન છે, ભારત માતા છે, તમે કેમ નથી કમાઈ શકતા? એના માટે હું તમારા માટે આજે નહીં પણ આજથી 30 દિવસ સુધી રોજે 9 થી 10:30 વાગ્યા સુધી લાઈવ વેબિનાર આપવાનો છે. અને તમને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તમે મને આ મારી જે લાઈવ કોમેન્ટ હોય એમાં પણ શેર કરી શકો છો. તમને હું મારો આ નંબર આપું છું 7698913548. મારા આઈડીમાં મારો નંબર છે. ડાયરેક્ટ મને ફોન કરી શકો છો. તમારી પાસે જે વસ્તુ છે આ વસ્તુ કોઈ પાસે નથી. તમે તમારી જે વસ્તુ યુઝ કરો છો, તમારી પાસે જે વસ્તુ છે, તમારી પાસે આ ધરતી છે. તમે 10 વીઘાના જો માલિક છો ને તો તમે આ દુનિયાના રાજા છો. તમે ધારો એટલા 1 વર્ષના 1 કરોડ રૂપિયા જો જમીનમાંથી ધારો ને તો કમાઈ શકો. આજે તમારા યુવા ધન, ગામડે રહેતું યુવા ધનને તો હું ખાસ જણાવવા માંગુ છું, તમે આજે અત્યારે જ તમારી પોતાની કંપની રજીસ્ટર કરવાની તૈયારી કરી લેજો. 9 વાગે બેસો ને ત્યારે તમે બધા ડોક્યુમેન્ટ લઈને બેસજો. 10:30 થી 11 વાગ્યા સુધીમાં હું તમને એટલું મોટિવેટ કરવાનો છું ને એટલી સારી વાત કહેવાનો છું કે તમે તૈયાર થઈ જશો. તમે કપાસ હોય, મગફળી હોય, આ બધી વસ્તુ તમને ખ્યાલ જ છે કે તમે ઉત્પાદન કેટલામાં કરો છો અને તમે વેચો છો કેટલામાં. તમે ખાલી 10% માર્જિન રાખીને વેચતા નથી
અમુક વખતે તો જ્યારે કુદરતનો કહેર આ ખેડૂતના બાપ ઉપર ને ખેડૂતના તાત ઉપર જ્યારે વરસે છે ને ત્યારે તમે લાલ પાણીએ રોવો છો. જો આવતા વર્ષથી આવતી સિઝનથી લાલ પાણીએ ના રોવું હોય ને તો આપણે આ કુદરતને બતાવી દેવાનું છે. આપણે આ કુદરતની સામે છેડા નથી કરવાના. પણ આપણે હું તો એવું કહેવા માંગુ છું કે તમારે બધાને પોઝિટિવ લેવાની જરૂર છે. ખેડૂત જેટલા પોઝિટિવ થશો એટલા જ તમે આગળ વધશો. તમારે થોડુંય મૂંઝાવાનું નથી. કારણ કે તમે તમારી પાસે જે સોનું છે એ સોનુંને પ્લેટિનમના ભાવથી વેચવાનું છે. સોનુંને ભંગારના ભાવથી નથી વેચવાનું. તમારા માટે હું 9 વાગે ફરી વારંવાર કહું છું, 30 દિવસ સુધી, આજ એક દિવસ નહીં 30 દિવસ સુધી રોજે 9 થી રાતના 10:30 વાગ્યા સુધી 1.5 કલાક હું તમને એવી ટિપ્સ આપીશ કે તમે ખેડૂત હોય, તમારા મિત્ર ખેડૂત હોય, તમારા ભાઈબંધ ખેડૂત હોય, તમારા સગાવાલા ખેડૂત હોય, તમારા દાદા દાદી ખેડૂત હોય, એને તમે ખાલી આ વેબિનાર લાઈવમાં બેસાડશો ને 100% ડેમ શ્યોર 100% તમે જોરદાર રિઝલ્ટ મેળવશો. આજે હું મારા લગભગ 30 થી 40 મિત્ર જે શહેર છોડીને ગામડે જતા રહ્યા છે, શેના લીધે? નાના મોટી કોઈ નોકરી કરતા હોય છે, કોઈ હીરા ઘસતા હોય છે, કોઈ ટેક્સટાઇલના ઉદ્યોગમાં હોય છે, તો કોઈ નાનો વ્યવસાય કરતા હોય છે. આ કુદરતના કહેરને લીધે એની પાસે કોઈ આવક નથી રહી, જાવક થઈ ગઈ હતી. માથે દેણા કરીને સુરતમાં આવેલા, અમદાવાદમાં આવેલા, વડોદરામાં આવેલા, રાજકોટમાં આવેલા લોકો એટલા બધા હેરાન થતા હતા. તમે ગામડે જતા રહ્યા છો, તમારી પાસે આવકનો સ્ત્રોત નથી, તમારી પાસે જમીન પણ નથી, બધું જ થઈ જશે. ખાલી 5 વીઘા હશે ને, 5 વીઘા નહીં 2 વીઘા, 2 વીઘામાં તમે સારામાં સારી આવક મેળવી શકશો. તમે જગતનો બાપ છો, તમે જગતનો તાત છો. જગતનો તાત આ લાલ પાણીએ રોવે ને મને મંજૂર નથી. હું મિત ગજેરા આ આઈડી ઉપરથી 9 થી 10:30 30 દિવસ સુધી વેબિનાર લઈને આવું છું. પ્લીઝ તમારા સગાવાલા નિયર ડિયરને ખાસ કરીને આ આઈડી શેર કરી દો, રીલ્સ મોકલી દો. 9 થી 10:30 જે સેમિનાર, લાઈવ સેમિનાર રહેવાનો છે, એમાં હું એવી જોરદાર ટિપ્સ આપીશ. લોકોને 1 મહિનાના આરામથી 5 લાખ રૂપિયા કમાવા હશે ને તો કમાઈ શકશે. દુબઈ લઈ લો, અમેરિકા લઈ લો, ઓસ્ટ્રેલિયા લઈ લો, યુકે લઈ લો, કોઈ પણ વસ્તુ લઈ લો. જ્યાં આપણો ગુજરાતી વસે છે ત્યાં સૌરાષ્ટ્રના કાજુ તમે વેચી શકશો. તમે કોઈ ટેન્શન નહીં લેતા. હું મિત ગજેરા તમારી સાથે છું. તમે પ્લીઝ કોઈ તમારા મિત્ર હોય એમને સપોર્ટ કરજો. નાનું યુવાધન જે ગામડે રહે છે, ગામડે રહેતો યુવાધન તો જોરદાર બિઝનેસ કરી શકશે. તમે પોતાની કંપની ચાલુ કરો, પોતાનું બ્રાન્ડિંગ કરો. જે રીલ્સ બનાવશે એ બિલ્સ બનાવશે. રીલ બનાવવાનું આજે ચાલુ કરો, જેવું આવડે એવું. કાંઈ નથી આવડતું, તમને મજા આવી બોલો. ગાંડા માણસો જ કાંઈક કરી શક્યા છે એટલું વિચાર રાખજો. તમે એને યાદ રાખજો. ગાંડા જ ગામ બદલે, ગાંડા જ ગામને બદલે, ગાંડા જ રૂપિયા બનાવે, ગાંડા જ આખા દુનિયામાં પ્રખ્યાત થાય, ગાંડા જ કાંઈક કરી શકે. કાલથી જ તમે ગાંડા થઈ જાઓ, રીલ્સ બનાવવાનું ચાલુ કરી દો. કેટલી વાર કહું છું, તમે ક્યારે આ બધાની રીલ્સો જોવાનું બંધ કરશો? તમે રીલ્સો જોઈને વિદેશી કંપનીઓને એટલા રૂપિયા કમાવડાવો છો. તમે આજે જ રીલ્સ જોવાનું ચાલુ કરો. તમે તમારી રીલ્સ બનાવવાનું ચાલુ કરો. તમે તમારી રીલ્સ બનાવી અને લોકો તમારી રીલ્સ જોવે એવું કરો. યુટ્યુબ ચેનલ ચાલુ કરો, લિંક્ડઇન ચાલુ કરો, થ્રેડ ચાલુ કરો, ફેસબુક ચાલુ કરો. આમાં તમે તમારા વિડીયો નાખવાના ચાલુ કરો. મગફળીના વિડીયો, કપાસના વિડીયો, સોયાબીનના વિડીયો, ધાણાના વિડીયો, આમળાના વિડીયો, હરડેના વિડીયો, બહેડાના વિડીયો, વરિયાળીના વિડીયો તમે નાખવાનું ચાલુ કરો. મેં મારું આજે નાનું એવું સોપાન ચાલુ કર્યું હતું સાહેબ. ખાલી 10 કિલોથી ચાલુ કર્યું હતું. કેટલા? 10 કિલોથી. મને એક વ્યક્તિએ ના પાડી દીધેલી, હું મારું આ લાઈવ રુદન તમારી સામે દર્શાવું છું. મને એક વ્યક્તિએ ના પાડી દીધેલી કે હું તને મારું મટીરિયલ નહીં આપું. ત્યારે મેં મારી હિંમત નથી હારી. કાંઈ વાંધો નહીં, આ કુદરતને મંજૂર હશે. કુદરતને મંજૂર હોય એ મને મંજૂર છે, કુદરતને મંજૂર છે એ મને મંજૂર છે. આજે મંજૂર છે, કાલે મંજૂર છે અને આવતા વર્ષોમાં મંજૂર છે.
તો મેં મારી નાનું એવું સોપાન ચાલુ કરેલું ખાલી 10 કિલોથી. કેટલા? 10 કિલો એક મહિને 10 કિલો હું મારા ચૂર્ણનું વેચાણ કરતો હતો. કયું ચૂર્ણ? રાહત ચૂર્ણ, ગેસ, એસિડિટી ને કબજિયાત માટેનું, જેમાં આમળા, હરડે, બહેડા, સૂંઠ, સોનામુખી ને ઈસબગુલ. આમાં કોઈ બહારના કેમિકલ નહીં, કોઈ ખેડૂત સિવાયની પ્રોડક્ટ નહીં, કોઈ આયુર્વેદ વગરની વસ્તુ નહીં, કોઈ કેમિકલ નહીં, ખાલી ને ખાલી ઓર્ગેનિક. ઓર્ગેનિકથી મેં મારું 10 કિલોનું વેચાણ જે હતું 15 થી 17 દિવસે, એ મારું વેચાણ આજે પર ડેનું મિનિમમ, તમારું શું કેવું છે? કેટલા કિલો મેં કેટલા કિલો વેચાણ કર્યું છે? કરો કોમેન્ટ, કોમેન્ટ કરો તમે કેટલા કિલો વેચાણ કરતો હશું પર ડેનું મિનિમમ કેટલા કિલો હશે? તમે કહો, કોમેન્ટ કરો. કેટલા કિલો કોમેન્ટ કરો, કેટલા કિલો કોમેન્ટ કરો. હું તમને કહી દઉં, એક દિવસનું 100 કિલો, એક દિવસનું 100 કિલો. જે વ્યક્તિ 20 દિવસે 10 કિલો ન વેચતું, એ વ્યક્તિ આજે પર ડેનું 100 કિલો ચૂર્ણ વેચે છે. B12 નું ચૂર્ણ હોય, ગેસ એસિડિટીનું ચૂર્ણ હોય. સાહેબ, વજન ઘટાડવાની ચોકલેટ મેં આપણા ખેડૂતો, જે જગતનો તાત, જગતનો બાપ છે, એની પાસેથી ઔષધિઓ, અલગ અલગ જે વનસ્પતિઓ છે, એમાંથી બેંગ્લોર અને જાપાન બંનેને કોલોબરેશન કરી બહાર ફરી હરી અલગ અલગ એરિયામાં જઈ અલગ અલગ રીતે રીલ્સ બનાવી, અલગ અલગ રીતે શરમ વગરનું થઈ બનાવવાનું ચાલુ કર્યું. આજે મને ખબર છે કે હું કેટલી જગ્યાએ સફળ છું. 2020ની વાત કરું સાહેબ, જ્યારે હું સુરતમાં આવ્યો, આપણી પાસે કોઈ એવી લાઈન નહોતી કે એમાં આપણે 2 પૈસા રડી શકીએ. ધીમે ધીમે પ્રયત્ન કરતા આજે સારામાં સારી કમાણી કરી રહ્યો છું. મારા કેટલા એવા ખેડૂત મિત્રો છે જેમના પુત્રો કે જે ભણવાનું ગણવાનું પૂરું કરી અને 10,000, 12,000, 15,000ની નોકરી કરે છે. સાહેબ, તમે થોડું વિચારો. તમે જગતનો તાત છો, જગતનો બાપ છો. જગતનો તાત હોય, જગતનો બાપ હોય, એના પુત્રને જ્યારે કોઈની નીચે 10,000માં નોકરી કરવી પડે ને, તેથી મારે બોલવું પડે છે. આ મિત ગજેરા ખુલ્લી ચેલેન્જ આપે છે. તમે ખાલી તમારી રીલ્સ બનાવવાનું ચાલુ કરો. જે રીલ્સ બનાવશે એ બિલ્સ બનાવશે. તમે ક્યાં સુધી રીલ બનાવીને બીજાને સંતોષાવશો, બહારની કંપનીઓને પ્રખ્યાત કરશો? આજે તમે તમારી પ્રોડક્ટને રિપ્રેઝન્ટ કરવાની ચાલુ કરો. હું તો તમને સિમ્પલ ટિપ્સ આપું. તમે જ્યારે ખેતી કરવા જાઓ છો, સવારે જ્યારે ઉઠો છો, સવારનો જ વિડીયો બનાવો ને. સવારે વિડીયો બનાવો કે હું અત્યારે ઉઠી ગયો છું અને હું નાસ્તો કરવા બેઠો છું. હવે મારું બળદગાડું અથવા તો મારું ટ્રેક્ટર તૈયાર થાય છે. તૈયાર થયેલું ટ્રેક્ટરનો વિડીયો મૂકો. ત્યારથી આગળ વધો. એટલે કે ભાઈ, હું રસ્તામાં જાઉં છું, રસ્તામાંથી આગળ વધી રહ્યો છું, ત્યાંથી હું ખેતર પહોંચ્યો, ખેતર પહોંચીને ક્યાંથી શરૂઆત કરો છો? હું આ રીતે, કઈ રીતે? હું આ રીતે દાંતેડી લઉં છું અને દાંતેડી લઈને નીંદવાનું શરૂ કરું છું. નીંદી ખોદી અને આ ઓર્ગેનિક રીતે હું મારું ભરણ પોષણ કરું છું. હું કોઈને લૂંટીને ભરણ પોષણ નથી કરતો. હું કોઈના યુવા ધનને બગાડીને ભરણ પોષણ નથી કરતો. હું કોઈના છોકરાઓ કે છોકરીઓને બગાડીને પૈસા નથી કમાતો. સાહેબ, આ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું જ સારું છે, બધા પ્લેટફોર્મ સારા છે, કેટલું માર્કેટ છે. તમે ખાલી અત્યારે રીલ બનાવવાનું ચાલુ કરો, તમને પોતાને ખબર પડી જશે કે તમે શું વસ્તુ છો. તમે આજે જ બનાવવાનું ચાલુ કરશો ને, તમને આનું રિઝલ્ટ મિનિમમ 1 જ મહિનામાં દેખાવાનું ચાલુ થઈ જશે. અને હું તો તમને કહું, ખેડૂત મિત્રો હોય કે કોઈ પણ નાના ધંધા કરતા હોય, તમે આજે રીલ બનાવવાનું ચાલુ કરી દો. આ ખેડૂત જગતનો તાત, જગતનો બાપ, આમનામ નથી કહેવાનું. આ ખેડૂતની ખેડૂતાઈ મેં જોઈ છે, મેં અનુભવી છે. તો પ્લીઝ, હું તમને 9 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીમાં એવું જોરદાર, એવું જબરદસ્ત જ્ઞાન આપવાનું છું. સાહેબ, તમે તમારી જિંદગીમાં નહીં જોયું હોય. અને હું તો તમને કહું છું, તમે તમારા નિયર ડિયરને અત્યારે જ આ મારી રીલ્સ શેર કરી દો. કહી દો કે આ લાઈવ થવાનો છે 9 થી 10:30માં.
સાહેબ હું તમને મારું ફાર્મ બતાવીશ, આજે મારી હોટેલ છે, મારું જે નાનું એવું સોપાન છે એ હું તમને બતાવીશ, મારી ઓફિસ છે અત્યારે સત્વ વેદા, જેમાં અમે આયુર્વેદિક ઔષધિઓનું મિશ્રણ કરીને જે બનાવીએ છીએ એ તમને બતાવીશ, તમને હું મારું મેડિકલ સ્ટોર પણ બતાવીશ. તમે ધીમે ધીમે તમારું પ્રયત્ન ચાલુ કરો સાહેબ. આ રીલ્સ બનાવશે ને એ જ બિલ બનાવશે. જય સ્વામિનારાયણ. હું છું તમારો મિત ગજેરા. આપણે ફરીવાર મળીએ 9 થી 10:30 ના સેમિનારમાં 30 દિવસ સુધી. બસ વેરી ગુડ.